ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓનો ભવ્ય સમાગમ. વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ પણ રુદ્રપૂજાનું ભવ્ય આયોજન. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે 15 ફેબ્રુઆરી 2024ના રોજ આર્ટ ઓફ લિવિંગના બેંગલુર સ્થિત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પર 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓની ભવ્ય ભક્તિમય ઉપસ્થિતિ રહી, જ્યાં તેઓએ શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. આ ઉજવણીમાં ભક્તિમય સત્સંગ તેમજ મહારુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રુદ્રપૂજા બાદ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સુંદર ધ્યાન કરાવવામાં આવ્યું. ગુરુદેવે જણાવ્યું, મહાશિવરાત્રિ એ એવો ક્ષણ છે જ્યારે આત્મા ભૌતિક દુનિયાને પાર કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચે છે. શિવ દરેક કણમાં વ્યાપ્ત છે. આપણું ચૈતન્ય સ્વરૂપ જ શિવ છે. શિવમાં લીન થવું એ ભક્તિ છે અને દરેકમાં શિવને જોવું એ સેવા છે. જે અવિનાશી છે તે આપણામાં અંદર જ સ્થિત છે. આટલો વિશ્વાસ હોય તો જીવનમાં આનંદ જ આનંદ રહેશે અને કોઈ કમી નહીં રહે. માન્યતા છે કે ભક્તિ અને પ્રેમથી શિવરાત્રિ ઉજવો તો તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મહાકાળ કેવી રીતે પ્રગટ થાય છે તે યોગીઓના હૃદયમાં પ્રકાશરૂપે ઝળહળે છે, ગુરુદેવે કહ્યું. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ પવિત્ર રુદ્ર પૂજા હતી, જે ભગવાન રુદ્રની આરાધનાને સમર્પિત શક્તિશાળી વૈદિક વિધિ છે. રુદ્ર પૂજા શિવની પરિવર્તનકારી ઊર્જાને આવાહન કરે છે, જે નકારાત્મકતાના વિલય અને ઊંચી ચેતનાના જાગરણનું પ્રતીક છે. શ્રી રુદ્રમના પ્રાચીન વૈદિક મંત્રોમાં મૂળ ધરાવતી આ વિધિ વાતાવરણને પવિત્ર બનાવે છે, સમૂહ ચેતનાને ઉન્નત કરે છે અને વ્યક્તિ તથા સમાજ માટે શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવે છે. ભારત તેમજ વિદેશમાં કેનેડા, દુબઈ, જર્મની સહિત 150 સ્થળોએ પણ રુદ્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું. બેંગ્લોર ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર પર રુદ્રમના શક્તિશાળી મંત્રોચ્ચાર, વૈદિક વિધિઓ અને ભાવસભર સંગીત સાથે બ્રાઝિલ, આર્જેન્ટિના, વેનેઝુએલા, મલેશિયા, થાઇલેન્ડ, બલ્ગેરિયા, અરબ દેશો, ચીન તથા યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વના દેશોમાંથી આવેલા 50 દેશોના શ્રદ્ધાળુઓ ભક્તિ, સંગીત અને ધ્યાનમાં એકરૂપ બની જોડાયા હતા. દિવસભર દરમિયાન 3 લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું, જે 15 ટનથી વધુ શાકભાજીથી હજારો સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ શુભ દિવસે ગુરુદેવના સાનિધ્યમાં 2 ડઝનથી વધુ વૈદિક લગ્ન અને ષષ્ઠી પૂર્તિ વિધિઓ પણ સંપન્ન થઈ હતી. ઓફલાઇન કાર્યક્રમ ઉપરાંત ઐતિહાસિક સિદ્ધિરૂપે 1 લાખથી વધુ લોકો લાઇવ વેબકાસ્ટ દ્વારા ઉજવણીમાં ઓનલાઇન જોડાયા હતા. આર્ટ ઓફ લિવિંગના વાસદ સ્થિત આશ્રમમાં પણ કૌશિક સ્વામીજી કાશી ભૈયાના સાનિધ્યમાં હજારો લોકોએ શિવરાત્રિના વિવિધ કાર્યક્રમો તેમજ રુદ્રપૂજાનો લાભ લીધો હતો.